Hi everyone. Today we start with a new chapter, chapter number 7, Structural Organization in Animals, which is very commonly known as animal tissues. Okay, the chapter. આપણે આજે નવી ચેપ્ટરનું શરૂઆત કરીશું જેનું નામ છે પ્રાણી પેશી. તો વોટ ઇઝ અ ટિશ્યુ? સૌથી પહેલા તો અત્યાર સુધી આપણે ટિશ્યુ કે પેશી જે છે એ પ્લાન્ટના કેસમાં સાંભળેલું, રાઈટ? So the definition will remain the same. A group of cells performing a specific function is called tissue. કોઈ પણ એક સમાન રચના અને કાર્ય ધરાવતા કોષોનો સમૂહ હોય એને પેશી કહેવામાં આવે. તો જ્યારે તમે ઓર્ગેનાઇઝેશન લેવલ જોવો, ઓકે, તો એમાં સૌથી શરૂઆતમાં આવે એટમ્સ. એટમ્સ ભેગા મળીને બનાવે મોલેક્યુલ્સ. ઓકે, એમાં મોલેક્યુલ્સની અંદર બાયોમોલેક્યુલ્સ પણ આવે. બાયોમોલેક્યુલ્સ ભેગા મળી અને બનાવે સેલ, કોષ. કોષો આવા જે હોય જે એક સમાન રચના અને કાર્ય ધરાવતા હોય. Okay, the cells which are performing a specific function. So when these cells come together, they are known as tissue. આ બધા cells જ્યારે ભેગા મળે ત્યારે they are known as tissue. તો આમાં તમે જોઈ શકો છો સેલ્સ જે છે એ ઘણી બધી અલગ અલગ વેરાયટીના છે. ઓકે, આ બે સેલ સરખા છે, આ બે સરખા છે. તો કોઈ પણ ટિશ્યુ હોય, પેશી હોય, એમાં એક્ઝેક્ટલી એક સરખા જ સેલથી બનેલું હોય એવું જરૂરી નથી. ઓકે, ઇટ ઇઝ નોટ મેડ અપ ઓફ ઓનલી વન ટાઈપ ઓફ સેલ. પણ જે સેલ્સ હશે દે આર ડુઈંગ સમ વન સિમિલર કાઇન્ડ ઓફ ફંક્શન. ઓકે, બધા કોઈ પણ એક કાર્ય તરફ જ કાર્યશીલ છે. So cells of the tissue may be similar in structure, may be એટલે હોઈ શકે. ઓકે, એના બંધારણમાં કે સ્ટ્રક્ચરમાં એ થોડા સિમિલર હોઈ શકે, ફંક્શનમાં સિમિલર હોઈ શકે. એ બેમાં હોય કે ના હોય, ઓરિજિન બધાનું સેમ હશે. ઓકે, સો કોઈ પણ એક ટિશ્યુ લઈ લ્યો તો ટિશ્યુના સેલ્સ જેટલા પણ હોય એ બધાનું ઓરિજિન જે છે that is common. ઓકે, હવે ટિશ્યુ જે છે એવા ઘણા બધા અલગ અલગ વેરાયટીના ટિશ્યુ ભેગા મળી અને એ બનાવે ઓર્ગન. ક્લિયર? અંગ. તો tissues are organized in specific proportion and pattern to form organ. આ જે કાંઈ પણ ટિશ્યુ છે, પેશીઓ છે, એ અલગ અલગ પ્રપોર્શનમાં, અલગ અલગ માપમાં અને અલગ અલગ રીતના ગોઠવાય અને અંગ બનાવે છે, ઓર્ગન. ઓર્ગન પછી આવે ઓર્ગન સિસ્ટમ. ઓર્ગન સિસ્ટમ એટલે શું? અંગતંત્ર. એમાં એક કરતા વધારે અંગો જે કોઈ કોમન ફંક્શન કરતા હોય ને એવા સાથે મળી અને જે સિસ્ટમ બનાવે, તંત્ર બનાવે એને કહેવાય અંગતંત્ર. ક્લિયર? તો 2 or more organs performing some common function, then by their interaction they form the organ system. For example, અગર તમે વાત કરો let us say stomach. ઓકે, તો સ્ટમક જે છે જઠર એ થઈ ગયું એક, અને બીજી વાત કરીએ આપણે ઇન્ટેસ્ટાઇન, આંતરડા. રાઈટ? તો આ ઓર્ગન બે અલગ છે, અંગ બે અલગ છે, પણ બેનું કામ શું છે? ડાયજેશન, પાચન કરવું. એટલે પાચન તંત્ર આખે આખું બનાવે. It forms the digestive system. So this is how organs come together to form organ system. આવી ઘણી બધી ઓર્ગન સિસ્ટમ્સ જે છે એ ભેગી મળી અને એક ઓર્ગેનિઝમને બનાવે. ફોર એક્ઝામ્પલ આપણી વાત કરીએ, હ્યુમન્સની વાત કરીએ તો હ્યુમન્સમાં કેટલી બધી અલગ અલગ ઓર્ગન સિસ્ટમ્સ હોય. વી હેવ ડાયજેસ્ટિવ સિસ્ટમ, પાચન તંત્ર. વી હેવ એક્સક્રીટરી સિસ્ટમ, ઉત્સર્જન તંત્ર. દેન વી હેવ સર્ક્યુલેટરી સિસ્ટમ, રાઈટ, જેમાં હાર્ટ ને બ્લડ વેસલ ને એવું આવતું હોય. તો રુધિર વહીની તંત્ર, ખબર નથી એનું મને ગુજરાતી, બટ આઈ એમ ગેસિંગ કે આવું કંઈક હોવું જોઈએ. ચલો, એનીવે, તો આ રીતના અલગ અલગ સિસ્ટમ્સ જે છે, તંત્રો જે છે આવેલા હોય ઇન વન બોડી, રાઈટ? So that whole different systems together they form an organism. ચલો, now there is division of labor. Division of labor એટલે બધા જે કાર્ય કરે છે એ કાર્યમાં બાટીને કામ કરે છે. ઓકે, so they help each other. એને division of labor કહેવાય. So cell, tissue, organ and organ system split up the work. જે કામ હોય એને બાટી દે. ઓકે, અને બાટી દે કામ એટલે it becomes easier for the whole tissue or for the whole organ to do some one function. Clear? So this is how they exhibit division of labor.
Now, animal tissues on the basis of function and structure are of 4 types. એ 4 પ્રકારના પ્રાણી પેશીઓ હોય છે બેઝિકલી એના સ્ટ્રક્ચર અને ફંક્શનના આધાર ઉપર. The first one is called epithelium or epithelial tissue. Okay, epithelium अथवा epithelial tissue अधिच्छदीय पेशी. Fine, अधिच्छदीय पेशी. એનું કામ શું હોય છે તો કવરિંગ બનાવે અને પ્રોટેક્શન રક્ષણ માટે. ઓકે, એના અલાવા આપણે જોશું ત્રીજું જે એનું કામ છે કવર કરવું, પ્રોટેક્ટ કરવું. એના અલાવા શોષણ એબ્ઝોર્પ્શન કરવા માટે પણ એપિથેલિયમ જરૂરી હોય. અને ધ થર્ડ ફંક્શન ઇઝ સિક્રીશન. જ્યારે કાંઈ પણ સ્ત્રાવ કરવો હોય ત્યારે પણ એમાં એપિથેલિયલ ટિશ્યુ જે છે દેટ ઇઝ રિસ્પોન્સિબલ. તો આ અધિચ્છદીય પેશી જે છે એ કવરિંગ આવરણ, પછી રક્ષણ, સ્ત્રાવ અને શોષણ. ઓકે, કવરિંગ, પ્રોટેક્શન, સિક્રીશન એન્ડ એબ્ઝોર્પ્શન આટલા ફંક્શન એ પરફોર્મ કરે છે. The second type of tissue is called connective tissue. As the name suggests, connective means to connect, right? So this kind of tissue, it connects structures and provides support to the body. It also helps in transport of substances in the body. બીજી જે પેશી છે એનું બીજા પ્રકારની પેશી જે છે એનું નામ છે સંયોજક પેશી. જેવું નામ સજેસ્ટ કરે છે, સંયોજક પેશી જે છે એ કનેક્ટ કરવાનું કામ કરે. ઓકે, અને કનેક્ટ કરે પછી એ યાંત્રિક આધાર આપે તો સપોર્ટ, અને એની અંદર ટ્રાન્સપોર્ટ જે થતો હોય એ ટ્રાન્સપોર્ટમાં પણ મદદ કરે. Now, third type of animal tissue is muscular tissue. Muscular tissue helps in contraction and relaxation. Okay, એમાં contraction relaxation થાય, and it helps in movement and locomotion. Fine, આ contraction જે છે મૂવમેન્ટના બેઝિસ ઉપર લખેલું છે, so movement and locomotion. ત્રીજા પ્રકારની પેશી જે છે એનું નામ છે સ્નાયુ પેશી. આ સ્નાયુ પેશી જે છે એ હલનચલન ને પ્રચલન, ઓકે, એ 3 વસ્તુમાં જે કામ લાગતી હોય તો એ છે મસ્ક્યુલર ટિશ્યુ, સ્નાયુ પેશી. અને the fourth type is nervous tissue. Nervous system has this nervous tissue, and its function is to generate and conduct nerve impulses in the body. Nerve impulses means signals. ચોથા પ્રકારની પેશી જે છે એનું નામ છે ચેતાપેશી. આ ચેતાપેશી જે છે ચેતાતંત્રમાં તમને જોવા મળે, એટલે કે મસ્તિષ્ક હોય, બ્રેન. ઓકે, બ્રેન છે, સ્પાઇનલ કોર્ડ છે, એની અંદર તમને જોવા મળે. અને એનું કાર્ય શું છે તો એનું કાર્ય છે સિગ્નલ્સ, એટલે કે નર્વ ઇમ્પલ્સિસ, જેને આપણે લેટર ઓન જ્યારે ભણીશું ત્યારે કહેશું ઉર્મી વેગનું વહન. ઓકે, તો એ ઉર્મી વેગનું વહન જે છે બોડીની અંદર એ આ નર્વસ ટિશ્યુની અંદર કે ચેતાપેશીની અંદર થાય છે. ક્લિયર? સો નર્વસ ટિશ્યુ ઇટ જનરેટ્સ messages and conducts messages. એ જનરેટ પણ કરે છે અને કંડક્ટ પણ કરે છે મેસેજને. ઓકે, સો these are the 4 basic type of tissues. હવે હરેક ટિશ્યુને થોડુંક બ્રીફલી આપણે એકવાર જોઈ લઈએ કે એની અંદર શું શું ઇન્ક્લુડ થાય છે અને આપણે આ ચેપ્ટરની અંદર કેટલુંક ભણવાના છીએ. ઓકે, તો સૌથી પહેલું ટિશ્યુ જે આપણે ડિસ્કસ કર્યું that was epithelial tissue, અધિચ્છદીય પેશી. અધિચ્છદીય પેશી જે છે એની અંદર we saw the epithelial tissues. Okay, the second tissue was connective tissue, સંયોજક પેશી. Third was muscular tissue, સ્નાયુ પેશી, and fourth was nervous tissue, ચેતાપેશી. એપિથેલિયલ ટિશ્યુ જે છે એ શું બનાવે છે તો કે કોઈ પણ ઓર્ગન હોય, અંગ, એની આઉટર લાઇનિંગ અને અંદરની લાઇનિંગ એટલે કે સ્તર. ઓકે, તો એ આઉટર મોસ્ટ લેયર અને ઇનર મોસ્ટ લેયર જે હોય ઓર્ગન્સના એ એપિથેલિયમથી બનેલા હોઈ શકે. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટિશ્યુ વી વિલ સ્ટડી. આ જે અધિચ્છદીય પેશી છે સૌથી પહેલી પેશી છે જે આપણે ભણવાના છીએ. Second type of tissue is connective tissue, સંયોજક પેશી. સંયોજક પેશીની અંદર there are 4 different subdivisions. Okay, એની અંદર પણ 4 અલગ અલગ પ્રકાર છે. First is loose connective tissue.
as the name suggests, it is kind of loose. Okay, આમ થોડું soft tissue જેવું હશે અને ઘણી બધી જગ્યાઓ વચ્ચે એવું ટીશ્યુ હશે. તો આ લૂઝ કનેક્ટિવ ટીશ્યુ એક ટાઈપ છે કનેક્ટિવ ટીશ્યુનો અને એની અંદર બે અલગ અલગ ટીશ્યુઝ છે, એરોલર ટીશ્યુ અને એડિપોઝ ટીશ્યુ. એ આપણે ભણવાના છીએ. Then the second type of connective tissue is fibrous connective tissue. Fibrous connective tissue જે છે એની અંદર ફાઇબર્સ બહુ બધા જોવા મળે. ઓકે, કોલાજન થઈ ગયું, પછી એવા જેટલા બી પ્રોટીન ફાઇબર, ઇલાસ્ટિન છે, તો એવા ફાઇબર્સ જેની અંદર પ્રેઝન્ટ હોય એને ફાઇબ્રસ કનેક્ટિવ ટીશ્યુ કહેવાય, તંતુમય. ઓકે, તો એની અંદર બે સબ ટાઈપ્સ છે, ટેન્ડન્સ એન્ડ લિગામેન્ટ્સ. તો ટેન્ડન્સ અને લિગામેન્ટ્સ આપણે ભણવાના છીએ. The third type of connective tissue is fluid connective tissue. Fluid નો મતલબ થાય દ્રવ્ય કે દ્રાવ્ય. ઓકે, દ્રવ્ય. તો જે ફ્લુઇડ હોય એવું કનેક્ટિવ ટીશ્યુ છે બ્લડ અને લિમ્ફ. બ્લડ જેમ તમને ખબર જ છે કે આખું ફ્લો થઈ શકે, રાઈટ? તો એ એક ટાઈપનું ટીશ્યુ છે અને એ લિક્વિડ છે એટલે એને ફ્લુઇડ કનેક્ટિવ ટીશ્યુ કહેવાય. તો એમાં બ્લડ અને લિમ્ફ ભણશું. અને the last one is compact connective tissue. કોમ્પેક્ટ તો તમે સમજી શકતા હશો, એકદમ ટાઇટલી પેક્ડ હોય એને કહેવાય, રાઈટ? તો કોમ્પેક્ટ કનેક્ટિવ ટીશ્યુમાં we will study bone and cartilage. Fine. So these are 4 different types of connective tissue. સૌથી વધારે વેરાયટી જે જોવા મળે એ આની અંદર જ જોવા મળે છે, કનેક્ટિવ ટીશ્યુની અંદર. Then comes muscular tissue, એટલે કે સ્નાયુ પેશી. તો સ્નાયુ પેશીની અંદર તમારી પાસે 3 વેરાયટી હોય. You have skeletal muscles, or which are also known as voluntary muscles. કંકાલ સ્નાયુ જેને કહેવાય એ. Okay, so these skeletal muscles are the muscles which are under your control. જે મસલ, જે સ્નાયુ તમે હલાવી ચલાવી શકતા હોય ને એ બધા તમારી કંટ્રોલમાં હોય, રાઈટ? તો એને કંકાલ સ્નાયુ કહેવાય. પછી કાર્ડિયાક મસલ. કાર્ડિયાક મસલ એટલે તમારા હૃદયના મસલ, હાર્ટ મસલ્સ. ઓકે, and the third one is smooth muscle. Smooth muscle જે છે ગુજરાતી મને યાદ નથી આવતું, but smooth muscle basically are the muscles which are not under your control. Okay, જે તમારા કંટ્રોલમાં નથી તો એને involuntary muscle પણ કહેવાય. તમે આ તો સાંભળ્યું હશે ને કેમ વોલન્ટિયર કરવું. વોલન્ટિયર કરવું એટલે સ્વૈચ્છિક એમાં પાર્ટ લેવો, રાઈટ? તો એ રીતના સ્કેલેટલ મસલ અથવા કંકાલ સ્નાયુને વોલન્ટરી મસલ કહેવાય અને સ્મૂથ મસલને ઇનવોલન્ટરી એટલે વોલન્ટિયર નથી કરતું, તમારા હાથમાં નથી. ઓકે, તો દેટ ઇઝ સ્મૂથ મસલ. સ્મૂથ મસલનું એક્ઝામ્પલ આપું તો તમારું પાચન થાય ત્યારે પેટ આમ આખું ગડગડ ગડગડ થતું એવું લાગે, રાઈટ? એમાં મૂવમેન્ટ થતી હોય ને જેટલી બી. આઈ થિંક તમે ડાયજેસ્ટિવ સિસ્ટમ ભણતા હશો, તો ડાયજેસ્ટિવ સિસ્ટમમાં પણ એક લેયર્સ આવતા હોય ને અલગ અલગ, તે લેયર્સમાં તમે ભણ્યા જ હશો સ્મૂથ મસલના લેયર, રાઈટ? સર્ક્યુલર લેયર ને લોન્જિટ્યુડનલ લેયર ને એવા. તો એનું કામ શું છે? તો એ તમારી જાણ વિના, ઓકે, વિધાઉટ યોર નોલેજ દે વિલ બી ડુઈંગ functions inside your body. તો જે ઇન્ટરનલ ઓર્ગન્સના મસલ્સ હોય they are smooth muscles. Finally you have nervous tissue, ચેતાપેશી. ચેતાપેશીની અંદર આપણે ચેતાકોષો અને સહાયક કોષો, ન્યુરોન્સ એન્ડ ન્યુરોગ્લિયલ cells or just glia, આટલું આપણે સ્ટડી કરવાના છીએ. So in this whole chapter we will be studying all of these tissues. ટીશ્યુના અલાવા આ જ્યારે ખતમ થશે એના પછી 3 અલગ અલગ ઓર્ગેનિઝમ છે. ઓકે, 3 અલગ અલગ એવા એનિમલ્સ છે જેને આપણે સ્ટડી કરવાના છે, જેમ કે અર્થવર્મ, ફ્રોગ અને કોકરોચ. ફાઇન, ચલો શરૂઆત કરીએ આપણે એપિથેલિયલ ટીશ્યુથી. આ એપિથેલિયલ ટીશ્યુ અડધું આજે ભણીશું અને અડધું કાલે. ઓકે, તો એપિથેલિયલ ટીશ્યુ અથવા અધિચ્છદીય પેશી, એનું નામ કઈ રીતના પડ્યું? એપિથેલિયલ. ફાઇન, તો ગ્રીકમાં એપી મીન્સ અપોન. મેં તમને કહેતી જ રહું છું કે એપી જ્યાં બી આવે એનો મતલબ થાય ઉપર, રાઈટ? ઉપર મતલબ અપોન. એન્ડ થીલિયા મીન્સ ગ્રોથ. ઓકે, સો અપોન એન્ડ ગ્રોથ. તો ટુગેધર જ્યારે તમે આના નામ પરથી સમજવાની કોશિશ કરો તો ઇટ મીન્સ અ ટીશ્યુ વિચ ગ્રોઝ અપોન અનધર ટીશ્યુ. ઓકે, એનો મતલબ એવો થાય કે એક એવી પેશી કે જે બીજા પેશીઓની ઉપર ગ્રો થાય છે. ક્લિયર? તો એ પેશીનું નામ પડી ગયું એપિથેલિયલ ટીશ્યુ. During embryonic development, epithelium is the one which originates first.
ઓકે, જ્યારે ભ્રૂણનો વિકાસ થતો હોય તેવા ભ્રૂણના વિકાસ દરમિયાન સૌથી પહેલી પેશી જે બને છે એ હોય છે આપણી અધિચ્છદીય પેશી. If you look at the epithelial tissue, it looks like this. એ થોડી આ ટાઈપની દેખાય. ઓકે, તમારા ફ્લોર ઉપર ટાઇલ્સ કેવી હોય એવા ટાઇલ્સની જેમ ગોઠવાયેલા સેલ્સ હોય. ઓકે, મોસ્ટલી એક લેયરમાં હોય અથવા વધારે લેયરમાં પણ હોઈ શકે. ફાઇન, બટ એ આટલા ટાઇટલી એકબીજા સાથે કનેક્ટેડ આપણી ફ્લોર ઉપર ટાઇલ્સ જેવી હોય એવી રીતના ગોઠવાયેલું હોય. ઓકે, અને આ જે સેલ્સ છે એ સેલ અથવા કોષ જે છે એની નીચે એક આવું આધારક આવેલું હોય. આધારક મીનિંગ બેઝમેન્ટ મેમ્બ્રેન. ઓકે, એનિમલના સેલ્સ છે ને એ કોઈ દિવસ એની મેળે એકલા રહી શકે નહીં. ઓકે, એને કંઈક સપોર્ટ જોઈએ. એ સપોર્ટ ઉપર જ ગ્રો થઈ શકે. તેવું સપોર્ટ જે હોય એને કહેવાય બેઝમેન્ટ મેમ્બ્રેન. ઇવન આપણે ઇંગ્લિશમાં જે ઘર હોય ને ઘરમાં નીચેની તરફ કઈ ગરાજ વરાજ હોય તેને બેસમેન્ટ કહીએ. યાદ છે અથવા ખ્યાલ છે? તો એના ઉપરથી જ આનું નામ પડ્યું છે બેસમેન્ટ મેમ્બ્રેન. ઓકે, તો એ આધાર ના સ્વરૂપ જોવા મળે છે. ઇટ ઇઝ ફોર સપોર્ટ. અને એ બેસમેન્ટ મેમ્બ્રેન જે સેલથી નથી બનેલી, ઓકે, એની ઉપર તમને આવા સેલ્સ ચોટેલા દેખાય. So this is your epithelial tissue. The power of regeneration is present. Regeneration એટલે એકવાર અગર એને ડિવાઈડ કરવું હોય, ઓકે, કોષ વિભાજન કરવાની તાકાત એનામાં હજી હોય છે. So the power of regeneration, to regenerate. ધારો કે તમને કંઈક લાગી ગયું, આ તમારી સ્કિન છે અને સ્કિન ઉપર ક્યાંય ચેકો વેકો પડી ગયો તો વિધિન 2-3 or maybe 4 days એ આખું રૂજાઈ જાય છે. રાઈટ, તો એ રૂજાઈ કઈ રીતના? નવા સેલ્સ બને. રાઈટ, તો એ નવા સેલ્સ કઈ રીતના બને? ઓનલી ઇફ દેર ઇઝ સેલ ડિવિઝન પોસિબલ. તો દેટ ઇઝ વોટ ઇઝ મેન્ટ બાય રીજનરેશન. ઓકે, કોષ વિભાજનની શક્તિ એનામાં હજી હોય છે. તો જ્યારે પણ આવું કંઈ લાગે કરે કે કંઈ ડેમેજ થાય ત્યારે એમાં કોષ વિભાજન તમને જોવા મળે. This tissue faces either a body fluid or outside environment and thus provides a covering or a lining. આ પેશી જે છે એ કાં તો કોઈ પણ બોડી ફ્લુઇડ એટલે આપણા શરીરની અંદર કોઈ પણ દ્રવ્ય હોય એના કોન્ટેક્ટમાં હોય અથવા તો એ બહારનું એન્વાયરમેન્ટ હોય ને પર્યાવરણ એના કોન્ટેક્ટમાં હોય. ઓકે, એટલે એ શું કામ કરે છે? એ કવરિંગ બનાવવાનું કામ કરે છે. ફોર એક્ઝામ્પલ, આ તમે જોઈ શકો છો તો આ એક બ્લડ વેસલ છે, રુધિર વાહિની. તો આ બ્લડ વેસલની સૌથી અંદરનું લેયર જ્યાંથી બ્લડ ફ્લો થતું હોય ને, તમારું રક્ત જે છે એનો ફ્લો. ઓકે, તો એ બ્લડનો ફ્લો થતો હોય તો એની કોન્ટેક્ટમાં જે એક લેયર હોય એ તમારું એપિથેલિયલ ટિશ્યુ હોય. ઓકે, તો ઇટ ફોર્મ્સ અ કવરિંગ. એક આખું આમ કંઈક કવરિંગ જેવું બનાવે અથવા એક આવું સ્તર, એક લાઇનિંગ જેવું બનાવે. સેકન્ડ એક્ઝામ્પલ, જેમાં આઉટસાઇડ એન્વાયરમેન્ટ કીધું છે ને એનું એક્ઝામ્પલ દઉં તો આવે તમારી સ્કિન. ઓકે, તમારી ચામડી જે છે તો એ પણ બહારના પર્યાવરણની સાથે કોન્ટેક્ટમાં છે. એ શું કરે છે તો કે તમારા બોડી ઉપર એક કવરિંગ બનાવે છે. સેમ થિંગ તમારા લંગ્સ છે, ફેફસા. તો ફેફસાની અંદરનું પણ લાઇનિંગ જે હોય, ઓકે, લંગની અંદરની આલ્વિયોલાઈમાં, તો એ આલ્વિયોલાઈ જે છે ત્યાં પણ જે લાઇનિંગ પ્રેઝન્ટ હોય દેટ ઇઝ ઓફ એપિથેલિયલ ટિશ્યુ. તો તમે જોઈ શકો છો કે કોઈ પણ ઓર્ગન હોય, ઓકે, કોઈ પણ અંગ હોય એની કાં તો બહાર અને કાં તો અંદરની જે લાઇનિંગ હોય દેટ ઇઝ મેડ અપ ઓફ એપિથેલિયલ ટિશ્યુ. એ ડિપેન્ડ કરે છે કે અંગનું શું કાર્ય છે. અગર એ લંગ્સ કે સ્કિન કે એવું કાંઈ હોય કે જે પર્યાવરણના કોન્ટેક્ટમાં હોય, બહારના કોન્ટેક્ટમાં હોય, તો એ બહારનું કવરિંગ બનાવશે. અને અગર એ બ્લડ કે એવી કોઈ ઇન્ટરનલ ફ્લુઇડના કોન્ટેક્ટમાં હોય તો એ અંદરનું લાઇનિંગ બનાવશે. Epithelium cells are compactly packed with little intercellular matrix. આ જે બી સેલ્સ હશે એ એકદમ કોમ્પેક્ટલી, એકદમ ટાઇટલી પેક્ડ હશે. ઓકે, એની વચ્ચે જે આંતરકોષીય મેટ્રિક્સ આધારક હોય એ બહુ ઓછું જોવા મળે. ઓકે, મેટ્રિક્સ ઇઝ બેઝિકલી સમ ફ્લુઇડ લાઇક થિંગ. ઓકે, જેલી જેવું હોય, થોડુંક એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ એને કહેવાય. એક્સ્ટ્રા મીન્સ આઉટસાઇડ, સેલ્યુલર મીન્સ તમારું સેલ. રાઈટ, તો એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ જે હોય આમાં તમને જાજુ જોવા મળે નહીં. એટલા ટાઇટલી પેક્ડ હોય.
શું કામ ટાઇટલી પેક્ડ છે એ બી હવે તમે સમજી ગયા હશો. એનું કામ શું છે? એનું કામ છે રક્ષણ આપવું, પ્રોટેક્શન. અગર એમાં વચ્ચે ઘણી બધી ખાલી જગ્યા હોય તો ઘણી બધી વસ્તુ અંદર બહાર આવી જઈ શકે, રાઈટ? એવું નથી અલાવ કરવું, એટલે જ એકદમ ટાઇટલી પેક્ડ હોય છે. Epithelium tissue is the only tissue in which the cells are always arranged in uniform layer. આ એક જ એવી પેશી છે કે એમાં જેટલા બી કોષ છે બધા એક સરખી રીતના સમાન રીતના યુનિફોર્મલી, ઓકે, આમ એકદમ ડિસિપ્લિન્ડ મેનરમાં ગોઠવાયેલા હોય છે, એક જ લેવલ ઉપર ગોઠવાયેલા હોય. It always rests upon underlying connective tissue. એ હંમેશા, જેમ કે આપણે જોયું હતું કે એપિથિલિયમનો મતલબ જ એવું થાય કે અપોન ગ્રોથ, ઓકે, એટલે કે કોઈ બીજી પેશી ઉપર, કોઈ બીજા ટિશ્યુ ઉપર ગ્રો થાય એવા ટિશ્યુને કહેવાય એપિથિલિયલ ટિશ્યુ. તો હંમેશા એની નીચે શું આવેલું હશે? એની નીચે આવેલું હશે કનેક્ટિવ ટિશ્યુ. જ્યાં તમને દેખાય છે ને આ પિંક કલરનું જેટલું પણ દેખાડ્યું છે, that is all connective tissue, સંયોજક પેશી. Due to absence of intercellular spaces, blood vessels, lymph vessels, and capillaries are unable to pierce this tissue. આ એટલા ટાઇટલી પેક્ડ હોય છે કે એની અંદર તમને કોઈ પણ બ્લડ વેસલ, રુધિર વાહિની કે લિમ્ફેટિક વેસલ કોઈ પણ કાંઈ જોવા મળતું નથી. ઓકે, તો એટલું ટાઇટલી પેક્ડ હોય તો એને ન્યુટ્રિશન ક્યાંથી મળે? રાઈટ? So for that nutrition, for that blood circulation, એની નીચે જે કનેક્ટિવ ટિશ્યુ છે ને એમાં તમને કેપિલરી જોવા મળે. ક્લિયર? એટલે there is no blood circulation in epithelium. So this is highlighted here કે blood circulation is absent in epithelium. ત્યાં રક્ત જે છે પહોંચી શકતું નથી. Hence the cells they depend for nutrients on underlying connective tissue. એટલે નીચેની જે સંયોજક પેશી છે એ સંયોજક પેશી પાસે આવી તમારી રુધિર વહિનીઓ આવતી હોય તો એમાંથી જે કાંઈ પણ ન્યુટ્રિશન હોય, ગ્લુકોઝ છે, ઓક્સિજન છે, એ બધું ટ્રાન્સપોર્ટ થઈ અને તમારા એપિથેલિયલ ટિશ્યુ અથવા તો અધિછદ્દીય પેશી જે છે ત્યાં સુધી પહોંચશે. ક્લિયર? એટલે જ આપણે જોયું હતું કનેક્ટિવ ટિશ્યુનું એક ફંક્શન હતું ટુ ટ્રાન્સપોર્ટ સ્ટફ. ઓકે, તો અહીંયા કનેક્ટિવ ટિશ્યુ જે છે આ રીતના ડિફ્યુઝન વડે, પ્રસરણ વડે ઘણી બધી વસ્તુ જે છે એ પહોંચાડશે એપિથેલિયલ ટિશ્યુ સુધી. હવે મેં જે તમને કીધું એ બેસમેન્ટ મેમ્બ્રેન, ઓકે, એનું નામ છે આધાર કલા. તો આધાર કલા જે છે બીકોઝ એનિમલ સેલ્સ જે હોય, પ્રાણી કોષો જે હોય ને એ એની મેળે ગ્રો ના થઈ શકે, એને કંઈક આધારની જરૂર હોય. તો આમાં આધાર સ્વરૂપે there is a thin એટલે પતલું, permeable, આર પાર અવર જવર જે અલાઉ કરે એવું, ઓકે, પરમિટ કરે એવું, નોન લિવિંગ એટલે જીવિત નથી, ઓકે, નિર્જીવ, એ સેલ્યુલરનો મતલબ થાય સેલથી, કોષોથી બનેલું નથી. ફાઇન. Basement membrane is present in between epithelium and connective tissue. આ ડાયાગ્રામમાં પિંક કલરનું જે દેખાડ્યું છે તમારું એપિથેલિયમ અથવા અધિછદ્દીય પેશી, બ્લુ કલરનું જે દેખાડ્યું છે એ છે તમારી સંયોજક પેશી. આ બે પેશીઓ વચ્ચે એક બેસમેન્ટ મેમ્બ્રેન આવેલી હોય. આ બેસમેન્ટ મેમ્બ્રેન અથવા આધાર કલા એ થિન, પરમિએબલ, નોન લિવિંગ, એ સેલ્યુલર હોય. It consists of 2 layers. એના પણ 2 લેયર જોવા મળે છે, as you can see here. એક ઓરેન્જ અને એક યેલોમાં દેખાડેલું છે, right? So the topmost layer which is closer to epithelium, જે એપિથેલિયમ છે, અધિછદ્દીય પેશી છે એની સાથે કોન્ટેક્ટમાં છે, એને કહેવાય બેસલ લેમિના. બેસલ લેમિના જે છે it is made up of glycoprotein. ગ્લાયકોપ્રોટીન એટલે કે એવું પ્રોટીન જેની ઉપર ઘણું બધું ગ્લાયકોસાઇલેશન થયેલું છે. ગ્લાયકોસાઇલેશન એટલે કે સુગર, ઓકે, ઘણી બધી મોનોસેકેરાઇડ ને મોનોસેકેરાઇડ ને ઓલિગોસેકેરાઇડ ચોંટેલા હોય પ્રોટીન ઉપર, તો એને ગ્લાયકોપ્રોટીન કહેવાય. ક્લિયર? તો એ શેનાથી બનેલું છે? એ ગ્લાયકોપ્રોટીનથી બનેલું છે, કોષથી બનેલું નથી, ગ્લાયકોપ્રોટીનથી બનેલું છે. This glycoprotein is secreted by the epithelium. એ આ જે અધિછદ્દીય પેશી છે ને એ જ સિક્રીટ કરે છે, એ જ આનો સ્ત્રાવ કરે છે, અને આ ગ્લાયકોપ્રોટીન આ રીતનું તમને જોવા મળે.
Then you have fibrous lamina, જે નીચે સેકન્ડ પાર્ટ છે એને કાં તો રેટિક્યુલર અથવા fibrous lamina કહેવાય. રેટિક્યુલર નો મીનિંગ થાય નેટવર્ક વાળું. ઓકે, ઝાડ જેવું બનાવતું હોય ને એને રેટિક્યુલર કહેવાય. સો કાં તો એને રેટિક્યુલર કહી શકાય અથવા એને ફાઇબ્રસ કહી શકાય, તંતુમય. ઓકે, લામિના. This is present towards the connective tissue. આ જે સંયોજક પેશી છે એના તરફ તમને જોવા મળે છે. It is made up of collagen. Collagen એક પ્રોટીન છે. ઓકે, ફાઇબ્રસ પ્રોટીન છે. તો કોલાજન થી બનેલું હોય છે. એના અલાવા ઘણા બધા બીજા ફાઇબર્સ પણ હોય, પ્રોટીન ફાઇબર્સ. અને એ ફાઇબર્સ ની વચ્ચે શું પ્રેઝન્ટ હોય તો કે એ બધા ફાઇબર્સ જે છે એમાં વચ્ચે મેટ્રિક્સ હોય, આધારક. અને આધારક શેનાથી બનેલું? It is made up of hyaluronic acid. Hyaluronic acid જે છે એ એક પોલિસેકેરાઇડ છે. ઓકે, અને પોલિસેકેરાઇડમાં પણ સ્પેશિયલી મ્યુકોપોલિસેકેરાઇડ છે. ફાઇન. તો કોલાજન અને હાઇલ્યુરોનિક એસિડ થી બનેલું હોય છે ફાઇબ્રસ લેમિના. આ ફાઇબ્રસ લેમિના જે છે અથવા રેટિક્યુલર લેમિના જે છે એ કનેક્ટિવ ટિશ્યુ, નીચેની સંયોજક પેશી એને બનાવે છે. તો આ રીતના આ બે લેયર્સ જે હોય એને સાથે મળીને આપણે કહેશી બેસમેન્ટ મેમ્બ્રેન, આધાર કલા. નાઉ ઇન્ટરસેલ્યુલર જંક્શન્સ. આ તમે સેલમાં ઓલરેડી સર પાસે ભણી ગયેલા છો. એકવાર આપણે ખાલી રિવાઇઝ જ કરવાનું છે. ઓકે, બે કોષો વચ્ચે જંક્શન હોય, કનેક્શન હોય. ઓકે, એને જંક્શન કહેવાય. તો ઇન્ટરસેલ્યુલર, ઇન્ટર એટલે બે કોષ. ઓકે, સેલ્યુલર, ઇન્ટર બે કોષ વચ્ચેના જંક્શન, કનેક્શન. ફાઇન. ઇન્ટ્રાસેલ્યુલર એટલે એક જ કોષની અંદર, ઇન્ટરસેલ્યુલર એટલે બે કોષની વચ્ચે. ટુ પ્રોવાઈડ, વાય આર દે પ્રેઝન્ટ? હવે આ ઇન્ટરસેલ્યુલર જંક્શનનું કામ શું છે? તો એનું કામ છે ટુ પ્રોવાઈડ સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ લિંક. એનું કામ છે કે આમ લિંક બનાવી. ઓકે, સ્ટ્રક્ચરલ અને ફંક્શનલ, રચનાત્મક અને કાર્યાત્મક બે રીતના લિંક બનાવવાનું કામ કરે છે ઇન્ટરસેલ્યુલર જંક્શન. Between the epithelial cells, the intercellular junctions are present. Now, there are 4 types of intercellular junctions. એના કરતા પણ ઘણી જાજી પ્રકારો છે, પણ આપણે 4 બેઝિક પ્રકાર જે છે એ ભણીશું. The first is known as interdigitation. Inter, હવે તો તમે સમજી ગયા છો, inter જ્યાં બી આવે એટલે બે વસ્તુ વચ્ચેની વાત થાય છે. ડિજિટ જ્યાં આવે તો ડિજિટ નો એક મીનિંગ નંબર્સ થાય અને બીજો મીનિંગ જે છે એ થાય ફિંગર્સ, આંગળીઓ. ઓકે, તો ઇન્ટરડિજિટેશન આમાં મીનિંગ જે છે એ આંગળીઓ તમારે લેવાની છે. હવે ખાલી આ પોર્શન ઉપર જુઓ. ઓકે, આ સેલ નંબર 1 છે, એની બાજુમાં સેલ નંબર 2 છે. આ સેલ 1 અને સેલ 2 ની વચ્ચે તમને આંગળીઓ જેવું દેખાય છે, રાઈટ? આમ ફિંગર્સ તમારા હાથના એકબીજા સાથે ગોઠવી દો તો જેવું લાગતું હોય એવું લાગે. That is why these junctions are called interdigitations. Clear? આ interdigitation કહેવાય. આ નીચે જે ફોટોગ્રાફ છે એ તમારું રિયલ લાઈફ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાંથી સેલના જંક્શનનો ફોટોગ્રાફ લીધેલો છે. તો આમાં તમે જોઈ શકો છો interdigitation junction. Clear? They are finger like processes. ફિંગર એટલે આંગળીઓ જેવી પ્રોસેસીસ છે of plasma membrane. તમારી કોષ રસ પટલ જે છે એના દ્વારા બનેલી હોય છે. which enter into cytoplasm of adjacent cell. એટલે એક કોષ છે, ફોર એક્ઝામ્પલ હું એકને હાઇલાઇટ કરી જોઉં એટલે તમને સમજાય. ઓકે, આ એક કોષ જે છે એનું કોષ રસ અને કોષ રસ પટલ એ બે વસ્તુ બીજા સેલની અંદર, બીજા કોષની અંદર થોડુંક અંદર જઈને ઘૂસેલું હોય છે, રાઈટ? અને એની ઓપોઝિટ પણ તમે જોઈ શકો છો કે આ બીજો સેલ છે તો એના પણ આવા ફિંગર લાઈક પ્રોજેક્શન્સ છે જે આ સેકન્ડ સેલની અંદર ફિક્સ થયેલા છે, રાઈટ? So these are finger like processes of plasma membrane which enter the cytoplasm of adjacent cell. Adjacent એટલે બાજુનો. Okay, these structures are mainly found in transitional epithelium. આ ટ્રાન્ઝિશનલ એપિથેલિયમ જે છે એપિથેલિયમનો એક ટાઈપ છે, એક પ્રકાર છે જે આપણે મોડેથી ભણવાના છીએ, કાલે ભણવાના છીએ. ઓકે, સેકન્ડ type of intercellular junctions are adhering junctions or desmosomes. Adhere કરવું એટલે ચોંટવું. Okay, to adhere means to attach.
સો એડહિયરિંગ જંક્શન્સ ઓર ડેસ્મોઝોમ્સ આ એનું બીજું નામ છે. These desmosomes they consist of a disk of protein. અહીંયા તમને એક આ દેખાય છે આવું યલો કલરનું જે બનેલું છે, રાઈટ? તો ઇટ ઇઝ અ disk of protein with intermediate filaments. હવે તમે ત્રણ અલગ અલગ પ્રકારના filaments ભણેલા હશો સેલમાં, સાઇટોસ્કેલેટન કોષ કંકાલ વખતે, રાઈટ? તો એમાં કોષ કંકાલમાં જે intermediate filament હોય એવા intermediate filament આની સાથે attached હોય, જે પર્પલ કલરના દેખાય છે એ, રાઈટ? કેન યુ સી અહીંયા લેબલિંગ પણ છે intermediate filament. અને આ પ્રોટીન ડિસ્ક, ફાઇન. હવે આ પ્રોટીન ડિસ્કમાં બહારની તરફ યુ કેન સી ધીસ બ્લુ કલર્ડ પ્રોટીન્સ, આને લિંકર પ્રોટીન કહેવાય. એ લિંક કરે, ઓકે? અને કેવા જેવું કામ કરે ખબર છે? વેલ્ક્રો જોયું છે કોઈ વખત? વેલ્ક્રો કેવું બે વસ્તુને ચોંટાડીને રાખે, સેમ વે આ વેલ્ક્રો જેવું જ કામ કરે છે. ડેસ્મોઝોમ ઓર એડહિયરિંગ જંક્શન. તો હિયર યુ કેન સી બિટવીન ધ ટુ સેલ્સ, અને આ જે ડેસ્મોઝોમ છે એને ઝૂમ કરીને આયા નીચે દેખાડેલું છે. આ જે ફાઇબર્સ છે ઇન્ટરમીડિયેટ ફિલામેન્ટ્સના એ બનેલા હોય છે કેરેટિનના, ઓકે? કેરેટિન પ્રોટીન, એ સેમ પ્રોટીન જે તમારા વાળ બનાવે છે એ. એન્ડ ધીસ intermediate filament is specifically known as tonofibril, ઓકે? ને ટોનોફાઇબ્રિલ કહેવામાં આવે છે. તો અહીંયાથી તમે જોઈ શકો છો કે ટોનોફાઇબ્રિલ જે છે આખા સેલની અંદર કઈ રીતના ફેલાયેલું હોય છે, ઓકે? ઇટ ઇઝ સ્પ્રેડ આઉટ ઇન ધ હોલ સેલ. સો ઇટ ઇઝ ફોર્મિંગ લાઈક અ ફિક્સેશન, ઓકે? ફિક્સ કરી દે છે આખા સેલને આ જંક્શનથી બાજુવાળા સેલની સાથે. ક્લિયર? These filaments are deeply situated in the cytoplasm of respective cell. આ જે કોઈ પણ સેલ હોય એના સાઇટોપ્લાઝમમાં, કોષ રસમાં એકદમ ફિક્સ થઈ ગયેલા હોય છે. Function is to provide mechanical support, યાંત્રિક આધાર, to stratified epithelium, or it cements neighboring cells together. સિમેન્ટ જેવું કામ કરતું હોય ને એવું જ આ કામ કરશે. બે બાજુના કોષ જે હશે નેબરિંગ સેલ્સ એને ચોંટાડવાનું કામ, એની વચ્ચે સિમેન્ટ જેવું કામ કરશે. ક્લિયર? હવે આ જે તમને ડાયાગ્રામ દેખાય છે, ધીસ ઇઝ અ વેરી હાઈલી ડિટેલ્ડ ડાયાગ્રામ ઓફ ડેસ્મોઝોમ. તો આ ડેસ્મોઝોમમાં આ જે વ્હાઇટ કલરના બે લેયર દેખાય છે, ધોઝ આર ધ પ્લાઝમા મેમ્બ્રેન. એની વચ્ચે વેલ્ક્રો જેવા લિંકર પ્રોટીન, એની બહાર આ જે છે પ્રોટીન ડિસ્ક છે, ઓકે? અને એ પ્રોટીન ડિસ્કની ઉપર ઇન્ટરમીડિયેટ ફિલામેન્ટ્સ જે કેરેટિનથી બનેલા હોય એ ચોટેલા હશે. Example where you can find such junctions are stratified epithelium. આ stratified epithelium પણ આપણે next lectureમાં ભણવાના છીએ. The third type of junctions are tight junctions. Okay? Tight junctions નામ પરથી જ ખબર પડે કે they are very tightly attached. Okay? એકદમ બહુ tightly જ્યાં connected હોય એને tight junction કહેવાય. The plasma membrane of adjacent cells becomes fused to stop substance from leaking across a tissue. જે આ તમને આટલા બધા કોષ દેખાય છે, રાઈટ? સેલ્સ છે. આ સેલમાં આ ગ્રે પટ્ટો જ્યાં દેખાય છે ને, ગ્રે લાઇન, that line is showing you the tight junctions. ઓકે? એને ઝૂમ કરો ખાલી આટલા રીજનને તો એ આના જેવું દેખાય. તો અમુક એરિયામાં, બધી જગ્યાએ નહીં, ઉપરથી નીચે સુધી નહીં, ઓકે? બટ અમુક આવી જગ્યા હોય ત્યાં તમને એ ફ્યુઝ થઈ ગયેલા, ઓકે? ઓલમોસ્ટ ફ્યુઝ થઈ ગયું હોય એવું લાગે બે પ્લાઝમા મેમ્બ્રેન, ઓકે? આ આટલું ટાઇટલી પેક્ડ શું કામ છે? તો કે આમાંથી કોઈ બી વસ્તુ બહારથી અંદર કે અંદરથી બહાર ના વહી જાય એટલે. જસ્ટ ઇમેજિન, આની પહેલા મેં જે તમને બ્લડ વેસલ દેખાડી હતી એમાંથી બ્લડ અગર આ ટાઇટલી પેક્ડ ન હોય તો બ્લડ તો બધું લીક થઈ જાય, રાઈટ? તો એ બ્લડ લીક ના થાય અથવા બહારથી કોઈ વસ્તુ અંદર ના આવે એના માટે એકદમ ટાઇટલી પેક, જ્યાં ટાઇટલી અટેચ્ડ હોય એને ટાઇટ જંક્શન્સ કહેવાય. તો ગ્રીન કલરના જે પ્રોટીન દેખાય છે ને એ પ્રોટીનનું કામ છે એકદમ ટાઇટલી પેકેજિંગ કરવું, ઓકે? તો બધા સેલ્સને એકદમ ટાઇટલી એ પેક કરીને રાખે. These structures are mostly found in columnar epithelium. The fourth type and the final type is known as gap junction. હવે નામ પરથી જ ખબર પડે કે આ જંક્શન જે હશે એમાં ગેપ હશે વચ્ચે, ઓકે? ખાલી જગ્યા રહી જાય છે. This gap junction, for example, અહીંયા જે તમને દેખાડ્યું છે, this is one plasma membrane and this is another plasma membrane. આ એક કોષરસ પટલ છે અને આ બીજા કોષની કોષરસ પટલ છે. તો આ બેની વચ્ચે આ ટાઈપનું
ગેપ જંક્શન જે છે બનેલું હોય છે. આ ગેપ જંક્શન પ્રોટીન્સથી બનેલું હોય અને પ્રોટીનને કહેવાય ગેપ જંક્શન ચેનલ. ઓકે, આ સાઈડમાંથી કટ કરીને દેખાડ્યું છે તો તમે જોઈ શકો કે વચ્ચે એક ચેનલ જેવું બને છે, માર્ગ જેવું બને છે. ઉપરથી જુઓ તો એ ખોલ બંધ થઈ શકે. ઓકે, ક્લોઝડ હોય તો આવું દેખાય, ઓપન હોય તો વચ્ચે એક ઓપનિંગ અથવા છિદ્ર દેખાય. ક્લિયર? So, what is the function of gap junction? Gap junction જે હોય, it allows the cells to communicate with each other. એ બે cells જે કોઈ પણ હશે, એ બે સેલની અંદર ઘણી બધી વસ્તુ જેમ કે આયન્સ છે, નાના નાના મોલિક્યુલ્સ છે, એની આપ-લે માટે or for give and take of these small molecules, these gap junctions are important. Okay, so they facilitate એટલે help કરવું, the cells to communicate with each other by connecting cytoplasm, એ કોષરસ જે બે કોષના હોય એને ભેગા કરી દીધા હોય, for rapid transfer of ions and molecules. Rapid એટલે ફટાફટ, જ્યારે એક કોષમાંથી બીજા કોષમાં મેસેજ પાસ કરવો હોય, આયન પાસ કરવા હોય, ત્યારે ગેપ જંક્શન જોવા મળે. ક્લિયર? Now, we will be talking about the modifications of plasma membrane on the free end. હવે તમે આ જે સેલ્સ જોયા, આ કોષ જે છે, બરાબર, એકવાર ખાલી ફોકસ કરો તો નીચેની તરફ આવેલું હશે બેસમેન્ટ મેમ્બ્રેન, રાઈટ, આધાર કલા. સાઈડમાં તો એ એકબીજા સાથે જ અટેચ્ડ છે, તો બે સાઈડ જેને લેટરલ સાઈડ્સ કહેવાય, એ લેટરલ સાઈડ્સ પણ ખુલ્લી નથી, ફ્રી નથી, રાઈટ, એકબીજા સાથે અટેચ્ડ છે. તો ખાલી એક જ બાજુ ફ્રી રહી, આ ઉપરની તરફ, રાઈટ, ઉપર એ કોઈની સાથે અટેચ્ડ નથી, તો આ ઉપરની જે જગ્યા છે એને ફ્રી એન્ડ કહેવાય. ફ્રી એન્ડ એટલે છૂટો અથવા એકલો છેડો. ઓકે, તો what are the modifications you see on these free ends? ઓકે, આ જે ઉપરનો છેડો જે છે, ફ્રી એન્ડ જે છે, એમાં શું શું રૂપાંતરણો તમને જોવા મળે છે? The first and the foremost, which you may have all heard of, is known as microvilli. જે તમે બધાએ સાંભળેલું હશે એવું એક છે માઇક્રોવિલાય. માઇક્રોનો મતલબ થાય નાનું. ઓકે, કોઈ બી વસ્તુને નાનું કેવું હોય, સ્મોલ, તો એનું ગ્રીકમાં માઇક્રોનો મીનિંગ થાય સ્મોલ. ઓકે, અને વિલાયનો મીનિંગ થાય ફિંગર, તો નાની ફિંગર જેવું લાગે એટલે એને માઇક્રોવિલાય કહેવાય. These are minute processes. Minute એટલે again small. They are non-motile, હલનચલન કરી નથી શકતા. ઓકે, non-motile છે. They increase the surface area for absorption and secretion. એનું કાર્ય શું છે, કામ શું છે, તો કે જે સરફેસ એરિયા હોય ને, એ સરફેસ એરિયા વધારી દેવાનું કામ કરે છે. એ સરફેસ એરિયા વધી જાય તો કોઈ પણ સ્ત્રાવ કરતું હોય, સિક્રેશન, તે સિક્રેશન પણ વધારે કરી શકે. અને સેકન્ડ થિંગ, એબ્ઝોર્પ્શન, કોઈ પણ વસ્તુનું શોષણ કરવું હોય તો એ સરફેસ એરિયા વધારો તો એબ્ઝોર્પ્શન વધે, રાઈટ. ફોર એક્ઝામ્પલ, ટેક ઇન્ટેસ્ટાઇન. ઓકે, આ તમારું આંતરડું છે, આંતરડાનું આટલો ભાગ લ્યો તમે ઇન્ટેસ્ટાઇનનો, then it looks like this. ઓકે, તો આ જે ફિંગર જેવા તમને આરામથી દેખાય છે ને, વિઝિબલ, these are known as villi. આને ખાલી વિલાય જ કહેવાય. હવે આ વિલાયના એક પાર્ટને ફોકસ કરો તો this is your villi. ઓકે, તો આ વિલાયના એક એક સેલ્સ હોય, આ તમને દેખાય પિંક કલરના જે બી છે એ કોષ છે. ઓકે, તો આ એક કોષને અગર ઝૂમ કરીને જુઓ તો એક કોષના કોષ રસ જે હોય ને, સાઇટોપ્લાઝમ, એ સાઇટોપ્લાઝમ થોડુંક થોડુંક આ રીતના બહાર નીકળતું હોય, and that is how it forms the microvilli. ક્લિયર? એટલે અગર મારે ડ્રો કરવું હોય તો કઈ રીતના ડ્રો કરીશ? ઇફ ધીસ ઇઝ ધ સેલ, આ અગર કોષ છે, આ એનું થઈ ગયું કોષ કેન્દ્ર, તો આ ઉપર તમને આવું આંગળીઓ જેવું દેખાય, નાનું નાનું, રાઈટ. તો એની અંદર સાઇટોપ્લાઝમ પણ છે અને આવું બહાર પણ નીકળે છે. એ મૂવમેન્ટ કરી શકતું નથી, હલનચલન કરી શકતું નથી, તેને નામ આપ્યું છે આપણે માઇક્રોવિલાય. ઓકે, માઇક્રોવિલાય એટલે એવું યાદ રાખો કે સાવ નાની આંગળીઓ, એક કોષની આંગળીઓ, they are known as microvilli. હવે આટલી બધી ફિંગર લાઇક પ્રોજેક્શન્સ હોય, માઇક્રોવિલાય હોય, તો એ એબ્ઝોર્પ્શન એરિયા ઓર સિક્રેશનનો એરિયા વધારી દે. એક્ઝામ્પલ વેર ધીઝ microvilli are found are in wall of intestine. તમારી ઇન્ટેસ્ટાઇન જે છે, આંતરડું, એનું કામ છે એબ્ઝોર્બ કરવું, શોષણ કરવું, રાઈટ. જે બી પાચન થઈ જાય એના પછી ન્યુટ્રિશનનું એબ્ઝોર્પ્શન, તો એના માટે ઇન્ટેસ્ટાઇનમાં જોવા મળે. પછી ગોલ બ્લેડર,
પિત્તાશયમાં જોવા મળે. પછી પીસીટી ઓફ નેફ્રોન. નેફ્રોન નું ગુજરાતી મને નથી ખ્યાલ, પણ એની પ્રોક્સિમલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ, આ તમે જ્યારે ઉત્સર્જન તંત્ર ભણશો ને ત્યારે આવશે. ઓકે, ઇન એક્સક્રીટરી સિસ્ટમ યુ વિલ સ્ટડી નેફ્રોન્સ, અને નેફ્રોન્સ જે હોય એનું એક રીજન હોય જેને કહેવાય પ્રોક્સિમલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ. તો એ ગ્રીવા કે એવું કંઈક કહેવાય. તે પ્રોક્સિમલ કોન્વ્યુલેટેડ ટ્યુબ્યુલ જે હોય એની અંદર પણ તમને આવી માઇક્રોવિલાઈ જોવા મળે. ધ સેકન્ડ મોડિફિકેશન, બીજું મોડિફિકેશન જે છે એ છે કાઇનોસીલિયા ઓર જસ્ટ સીલિયા, પક્ષમાં. ઓકે, તો સીલિયા જે છે એને, અથવા કાઇનોસીલિયા, કાઇનો જ્યાં બી લખેલો આવે ને એ કાઇનેટિક એનો મતલબ થાય, અને કાઇનેટિક જ્યાં બી લખો એનો મતલબ થાય મૂવમેન્ટ. ઓકે, કંઈક હલનચલન થતી હોય તો આ કાઇનોસીલિયા જે છે, જેવું તમને આમાં દેખાય છે ને એવું મૂવ કરી શકે. ઓકે, હલનચલન કરી શકે. અને આ ઉપર જે છે એ તમારું ફોટોગ્રાફ છે. ઓકે, માઇક્રોસ્કોપિક ફોટોગ્રાફ છે. આ એક એક સેલ્સ છે, કોષ છે, અને કોષની ઉપરની સરફેસ જે છે, ફ્રી એન્ડ જે છે, એમાં આવા નાની નાની સીલિયા, પક્ષમો તમને જોવા મળે. દે આર લોંગ cylindrical processes, સિલિન્ડર શેપના હોય, વાળ જેવા આપણા. ધ સેમ ડાયામીટર ફ્રોમ બેઝ ટુ એપેક્સ, એના નીચે મૂળથી લઈ અને ઉપર સુધી એક જ વ્યાસ હોય છે. ઓકે, એમાં કઈ નીચે જાડું ને ઉપર પતલું ને એવું જોવા મળતું નથી. તો દે આર લોંગ cylindrical processes. દે આર મોટાઇલ, મોટાઇલ એટલે હલનચલન કરી શકે એવા. હવે એનું ફંક્શન શું છે, કાર્ય? So the function is they move particles or mucus in specific direction over epithelium. આ એપિથિલિયમ છે, આ એપિથિલિયમની ઉપર કોઈ પણ અગર પાર્ટિકલ આવ્યું હોય કે કાંઈ મ્યુકસ હોય તો એ મ્યુકસને કે પાર્ટિકલને કોઈ પણ એક દિશાની અંદર મૂવ કરાવવું. ઓકે, તો પક્ષમોનું કાર્ય સૂક્ષ્મ કણો, મુક્ત કોષો અને શ્લેષ્મ ને કોઈ ચોક્કસ દિશા તરફ ધકેલવાનું હોય છે. શ્લેષ્મ એટલે મ્યુકસ થાય. ઓકે, મુક્ત કોષો એટલે ફ્રી કોઈ સેલ હોય, ઓર સૂક્ષ્મ કણો, નાના પાર્ટિકલ્સ હોય, એ બધાને કોઈ પણ એક ડિરેક્શન, એક સ્પેસિફિક ડિરેક્શનમાં ધકેલવાનું કામ કરે. ફોર એક્ઝામ્પલ, તમારી જે નેઝલ કેવિટી હોય, નાકનું જે કેવિટી હોય ને એની અંદર પણ આવી સીલિયા જોવા મળે. એ કામ શું કરશે, તો કે નાકની અંદર જે મ્યુકસ હોય, શ્લેષ્મ, એ શ્લેષ્મને બહારની તરફ ધકેલશે. શ્લેષ્મની સાથે સાથે એની ઉપર આવા કોઈ પણ ડર્ટ પાર્ટિકલ્સ હોય, બેક્ટેરિયા હોય, એ બધી વસ્તુને બહારની તરફ ધકેલવાનું કામ કરશે. ક્લિયર? Then in inner surface of hollow organs, hollow એટલે વચ્ચે ખાલી જગ્યા હોય એવા organs, like bronchioles. Bronchioles એટલે તમારી શ્વાસ નલિકા, ટ્રેકિયામાંથી જે બે છૂટા પડે ને એને શ્વાસ નલિકાઓ, મે બી. ફેલોપિયન ટ્યુબ, ફેલોપિયન ટ્યુબ જે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં આવે. ઓકે, ગુજરાતી અગેન આઈ એમ રિયલી સોરી, બટ મને ગુજરાતી વર્ડ એનું મને અત્યારે યાદ આવતું નથી. સો બ્રોન્ક્યુલ્સ એટલે હું તમને એક્સપ્લેન કરતી જાઉં કઈ જગ્યાએ, રાઈટ? જે ટ્રેકિયા હોય, એ ટ્રેકિયામાંથી જે બે છૂટા પડે ને, ઇફ ધીસ ઇઝ ટ્રેકિયા, આ શ્વાસ નળી છે, તેમાંથી આમ હરેક લંગમાં એક એક જાય ને એને બ્રોન્કાઈ કહેવાય. ઓકે, તો બ્રોન્ક્યુલ્સની અંદર કે બ્રોન્કાઈની અંદર જોવા મળે. પછી ફેલોપિયન ટ્યુબ, તો ફેલોપિયન ટ્યુબ અગર ઓવરી હોય, ઓવરી એટલે અંડપિંડ કેવું કંઈક થાય, રાઈટ? તો એ અંડપિંડની પાસે એક આવું સ્ટ્રક્ચર હોય, એક જે ઓવમને લઈને જાય, રાઈટ? તો આ જે સ્ટ્રક્ચર છે એને ફેલોપિયન ટ્યુબ કહેવાય. ફાઇન, ઇફ ધીસ ઇઝ ધ ઓવરી, ધેન ધીસ ઇઝ ધ ફેલોપિયન ટ્યુબ. તો ફેલોપિયન ટ્યુબની અંદર જોવા મળે. એનું કામ એ હોય કે ઓવરીમાંથી જ્યારે એગ રિલીઝ થાય તો એ એગને અંદરથી લઈ અને ફેલોપિયન ટ્યુબના થ્રુ યુટરસ, યુટરસ એટલે વૂમ્બ તરફ લઈ જવાનું કામ. ઓકે, ગર્ભાશય તરફ લઈ જવાનું કામ કરે. then in uterus also you see it, in trachea. then ependymal epithelium, એપેન્ડાઇમલ એપિથિલિયમ જે છે તમારા બ્રેઇનની અંદર જોવા મળે અને સ્પાઇનલ કોર્ડમાં. તો ફોર એક્ઝામ્પલ, ઇફ ધીસ ઇઝ યોર બ્રેઇન, ઓકે, અને આ નાનું મગજ, મોટું મગજ એવું જે બી કહેવાતું હોય, રાઈટ? સો ધીસ ઇઝ યોર ફોર બ્રેઇન, સેરેબ્રમ,
અને આને કહેવાય સેરેબેલમ, કે મોટું મગજ ને નાનું મગજ. તો આની અંદર ઘણી એવી કેવિટીઝ હોય, આવી વચ્ચે ખાલી જગ્યાઓ હોય. ઓકે, અને ખાલી જગ્યાઓની અંદર છે ને એક ફ્લુઇડ ભરેલું હોય જેને કહેવાય સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. આ ઠેઠ તમારા સ્પાઇનલ કોર્ડ સુધી કન્ટિન્યુ થાય. ઓકે, તો આની અંદર એક ફ્લુઇડ ભરેલું હોય. તો આ જગ્યાને અગર તમે ઝૂમ કરીને જુઓ ને તો ત્યાં પણ તમને આવું સેલ્સ જોવા મળે, હુ હેવ સીલિયા. ઓકે, અને સીલિયાનું કામ શું છે તો કે આની અંદરનું જે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે, ઓકે, જે લિક્વિડ છે બ્રેઇનની અંદર ને સ્પાઇનલ કોર્ડની અંદર, એને ફેરવતું રહેવાનું. ઓકે, એની અંદર સર્ક્યુલેટ કરતું રહેવાનું એનું કામ છે. And finally, the third modification is stereocilia. Stereocilia જે છે, જ્યાં વર્ડ સ્ટીરો આવે એનો મતલબ થાય ઇટ ઇઝ નોટ મૂવિંગ. ઓકે, એ હલન ચલન નથી કરતું, એ કડક હશે, કઠણ હશે કમ્પેરેટિવલી. સો ઇટ ઇઝ કોનિકલ ઇન શેપ, કોન શેપનું હોય છે, આવા શેપનું. ઓકે, અને કોન શેપ કહેવાય. ઇટ ઇઝ નોન મોટાઇલ, એ મોટાઇલ નથી, હલન ચલન કરી શકે એવું નથી. એનું કામ શું છે તો કામ છે ઇન્ક્રીઝ ઇન સરફેસ એરિયા. ઇટ ઇઝ પ્રેઝન્ટ ઇન એપિડિડાઇમસ. એપિડિડાઇમસ જે છે એ શુક્રપિંડ, ટેસ્ટિસ. આ ટેસ્ટિસ છે, ટેસ્ટિસની ઉપર એક આટલો પાર્ટ હોય જેને એપિડિડાઇમસ કહેવાય, અને પછી વાસ ડેફરન્સ આવે, રાઈટ? ઓકે, તો આ પાર્ટ જે છે એને કહેવાય એપિડિડાઇમસ. તો એપિડિડાઇમસ જે છે એની અંદર તમે જુઓ ને તો આવી ઘણી બધી પતલી પતલી નલિકાઓ જેવું, નલિકા તો નહીં પણ ટ્યુબ્યુલ્સ જેવું હોય. ઓકે, ટ્યુબ જેવું હોય. હવે એ એક ટ્યુબને અગર તમે કટ કરીને જુઓ તો એની અંદર તમને એના સેલ્સ પાસે સ્ટીરોસીલિયા હોય એવું દેખાય. ઠીક છે? પછી વાસ ડેફરન્સ, આ જે પાર્ટ છે એમાં પણ તમને જોવા મળે. એન્ડ ઇન ઇયર, કાન જે હોય ને કાનની અંદર પણ તમને જોવા મળે. આ બધું તમે નર્વસ સિસ્ટમ જ્યારે ભણશો, ચેતાતંત્ર, આ જ શું કહેવાય 11th સ્ટાન્ડર્ડમાં જ ત્યારે પણ આવશે. ઓકે, તો આગળની જે હોય ને એ સ્ટીરોસીલિયા હોય, અને એક ખાલી કાઇનોસીલિયમ હોય. તો એ કાઇનોસીલિયમ ભૂલી જાઓ, ત્યારે ખાલી આ સ્ટીરોસીલિયા ઉપર ધ્યાન દો. ફાઇન. તો અગર તમે સીધા ઊભા હોય કે તમે નમો તો કાનની અંદર પણ આ સીલિયા જે હોય એક તરફ આખી નમે. ઓકે, બીકોઝ ઓફ ગ્રેવિટી, ગુરુત્વાકર્ષણના કારણે. તો આ જ્યારે આવું હલન ચલન થાય ને, તમે માથું હલાવો કે આખું બોડી હલાવો, તો એ બધું સેન્સ કરવાનું કામ તમારું કાન કરે છે. કે ઇક્વિલિબ્રિયમ જે છે, સંતુલન, એ તમારું કાન મેજર કરે છે. ફાઇન. તો એ મેજર કઈ રીતના કરે છે તો કે એની પાસે આવા સ્ટીરોસીલિયા અને કાઇનોસીલિયમ એવા બે ટાઈપના સીલિયા પ્રેઝન્ટ હોય છે. ક્લિયર? Now in this classification of epithelial tissue we will study tomorrow. આપણે કાલે એપિથેલિયલ ટિશ્યુના પ્રકાર ભણવાના છીએ. ઓકે, બેઝિકલી એના બે પ્રકાર હોય, સિમ્પલ એપિથેલિયમ, સરળ અધિચ્છદીય પેશી, અને સંયુક્ત અધિચ્છદીય પેશી, કમ્પાઉન્ડ એપિથેલિયમ. So from here we will start tomorrow.